ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। માં 526માં શ્લોકથી અખંડ બોધાત્મનિ નિર્વિકલ્પે વિકલ્પનમ વ્યોમ્નિ પુરઃ પ્રકલ્પનમ તદ્વદ્વયાનંદમયાત્મના સદા શાંતિં પરામેત્ય ભજસ્વ મૌનમ। તો હવે ગુરુજી બધા એ પ્રકારની સલાહ આપે છે, એ પ્રકારનો ઉપદેશ કરે છે કે તું આત્મામાં જ નિષ્ઠ બની જા। શિષ્ય તો એ બધું જાણે છે, છતાં પણ તારી નિષ્ઠા માત્ર આત્મામાં જ રહે એ પ્રકારે તું તારું જીવન વ્યતીત કર। તો શું કે છે 526મો શ્લોક, અખંડ બોધાત્મની નિર્વિકલ્પે, જે અખંડ બોધ સ્વરૂપ આત્મા છે। અખંડ એટલે જેમાં ક્યાંય ખંડ ખંડ નથી, તો જેની ચેતનામાં, જ્યાં સતમાં એટલે કે અસ્તિત્વમાં, પ્રકાશમાં, આમાં ક્યાંય ખંડ નથી, ક્યાંય કોઈ બ્રેક્સ નથી, એવા અખંડ બોધાત્મની નિર્વિકલ્પે, આવું જે નિર્વિકલ્પ જે આત્મ સ્વરૂપ છે, તત્વ છે, એમાં વિકલ્પનમ, એમાં જુદી જુદા જે કલ્પનાઓ થાય છે, વિકલ્પનમ, વિકલ્પનમ એટલે એમાં કલ્પના, એમાં જુદા જુદા જે આકાર આવે છે એ તો નિર્વિશેષ છે, ચૈતન્ય પોતે નિર્વિશેષ છે, છતાં એમાં બધા જુદા જુદા આકારો જન્મ્યા કરે છે। તો એ કોના જેવું છે? વ્યોમની પુરઃ પ્રકલ્પનમ, વ્યોમની એટલે આકાશમાં, આકાશમાં તમે વાદળો બધા ઘેરાયેલા હોય, વાદળોની જુદી જુદી પછી રચના થઈ જાય, એક ટુકડો આમ હોય, બીજા બે ત્રણ આમ જોડાયેલા હોય, અને એના જુદા જુદા બધા આકાર હોય, તો આપણને એમ થાય કે જો અહીં તો આ હાથી છે, આ મોટું નગર છે, એમાં રાજા છે, સિંહાસન છે, દરબાર ચાલી રહ્યો છે, આવા જુદી જુદી આપણે કલ્પના કરીએ। તો એ કોના જેવું છે ખરું? ત્યાં તો માત્ર વાદળો છે, આકાશ જ છે ખરેખર તો, પણ એમાં આ પ્રકારની આપણે કલ્પના કરી બેસીએ છીએ। તો એ જ પ્રકારે ચિદાકાશમાં, ચિત પણ આકાશ સમાન, જેમ આકાશમાં કોઈ આકાર નથી, કશું જ નથી, માત્ર નિરાકાર છે આકાશ,
એ જ પ્રકારે નિરવયવ છે આકાશ, એટલે આકાશનું દ્રષ્ટાંત આપે છે, બહુ નજીક છે આત્માની. તો જેવી રીતે આકાશમાં વાદળોને કારણે આપણે એક નગર ચાલતું હોય, નગરનો આખો વ્યવહાર ચાલતો હોય, એવી આપણામાં કલ્પના થઈ જાય. એ જ પ્રકારે ચિદાકાશમાં, ચિત્તરૂપી આકાશમાં શું ચાલે છે? પુરઃ પ્રકલ્પનમ, એમાં પણ આ જગતરૂપી કલ્પના થઈ જાય છે. સમજ પડી? કલ્પના છે વાદળોના જુદા જુદા શેપ, પણ આપણને દેખાય કે ના, તો અહીંયા દરબાર છે, મહેલ છે, આવું બધું આપણને લાગે. એમ ચિત્તમાં, ચિત્તરૂપી આકાશમાં આવું આપણને કલ્પના થઈ જાય છે કે આ છે, આ છે, એક છે, બીજા છે, અંદર વ્યવહાર થાય છે, આવું લાગે છે. એટલે કે તદ્વદ અદ્વયાનંદમયાત્મના સદા. શું કે છે? આ જાણીને તું શું કર? અદ્વય આત્મામાં તું સદા શાંતિમ પરામેત, એમાં શાંતિ પ્રાપ્ત કર. કશું છે નહીં એના સિવાય. આ આપણને દુઃખ આપનારું, સુખ આપનારું, સુખ દુઃખમાં ઘડીક સુખ, ઘડીક દુઃખ, ઘડીક માન, ઘડીક અપમાન, ઘડીક સારું, ઘડીક ખરાબ, આ બધું જે જગત આપતું હોય એવું જણાય છે, એ ખરેખર એવું ત્યાં કઈ છે જ નહીં. તો તું આ જાણીને શું કર? સદા શાંતિમ પરામેત્ય, હંમેશા શાંતિમાં રહે. કેમ કે છે હવેનું તારું શેષ જીવન કેવી રીતે તારે વ્યતીત કરવું? તો કે આ જ્ઞાનમાં જ શાંતિ પ્રાપ્ત કર. ભજસ્વ મૌનમ, અને મૌન ધારણ કર. મૌન એટલે બોલવું નહીં, એવો બી સામાન્ય રીતે અર્થ કરવામાં આવે છે, પણ એના કરતાંય બીજો શ્રેષ્ઠ અર્થ એ છે ભજસ્વ મૌનમ. મૌનમ એટલે આત્મા સિવાય બીજી કલ્પના ના કરો. આત્મા સિવાય ભલે વ્યવહાર બધા થતા હોય, પણ તમે એને સાચું ના માનો, એને સત્યતા ના આપો. આ ખરું મૌન છે. બીજાને જોતા હોઈએ, બીજી વસ્તુઓ જોતા હોઈએ, તો એમ માનીને એને પ્રાપ્ત કરવા ના જાય કે આ અલગ છે અને માટે મારે મેળવવું છે, આ એકથી બીજા અલગ, આપણે ઈશ્વરથી અલગ, આમ માનીને આપણામાં ઈચ્છા ને બધા આવેગો ને સંસારમાં હું ને તું ને આ બધું ચાલતું હોય છે. તો કે આવું મૌન ધારણ કર. કેમ આવું મૌન ધારણ કર? કારણ કે આ તો કઈ સાચું છે જ. જેમ બાળકો ઘર ઘર રમતા હોય તો એમાં એક પતિ બને, એક પત્ની બને, બાળકો હોય, સાસુ હોય, સસરા હોય, જેવું બાળકો જોતા હોય ને ઘરમાં, એવી રમત રમે, એવી જ રમત કરે. શિક્ષક બને, એક વ્યક્તિ, એક બાળક શિક્ષક બને, અને બીજા બધાને કે તમે મારી નીચે ભણનારા, પછી એને પનિશમેન્ટ આપે, એવી ગુસ્સે થાય, એ બધું કરે, ભણાવે, ગુસ્સે થાય, દંડ આપે, આ બધું ચાલે. પણ આ કેટલું સાચું? કલ્પના. આવું જાણીને એને રમત કરો, એની ના નથી, પણ એને સાચું માનીને જે થયું હોય, ધારો કે ટીચર ખખડાવી નાખે, કેમ મોઢો આવ્યો, કાલથી સ્કૂલે ના આવીશ, એટલે શિક્ષક ક્લાસમાં બીજા બધા છોકરાઓને ખખડાવે, ઉભો થા. હવે જે ઉભો કરે એને ક્લાસમાંથી બહાર નીકળી જા, બેન્ચ ઉપર ઉભો રહે, આવું બધું કે. હવે જો પેલો એને સાચું માની લે તો એને બહુ અપમાન લાગે. સાચો ક્લાસ હોય ને આવું બધાની વચ્ચે અપમાન કરે, ત્યાં તારા કાલ તારા પેરેન્ટ્સને બોલાવી લાવજો, અને એમાં એને રિપોર્ટ હોય એમાં એને 0 માર્ક આપે. આવું બધું કરે છોકરાઓ રમતમાં. પણ એ સામેના બાળકો પણ આ બધું સાચું લઈ લે તો પછી આંસુ આવે એમની આંખમાં, કારણ કે આ તો સાચું છે. એમ આ જગતમાં વ્યવહાર કરો પણ એને સાચો ના માનતા. રમત રમતા હોય ત્યારે પછી પેલું બાળક એમ ના કે હું ક્યાં તારો સ્ટુડન્ટ છું, એમ ના કે પેલું બાળક એમ કે કરે હું નહીં માનું, જા, હું કઈ તારો સ્ટુડન્ટ નથી. તો પછી રમત જ ના ચાલે. ચાલે એ ભાઈ આ તો રમત છે, એમાં તારે બનવાનું છે સ્ટુડન્ટ મારા, ત્યારે માનવું પડે. પેલો કે ઉભો થા તો ઉભું થવું પડે. પછી બેલ વાગે એટલે લેક્ચર પૂરું થયું, રિસેસનો બેલ વાગે એટલે રિસેસ શરૂ થાય, બંધ થાય.
પછી એમ ના કહેવાય કે ના ના આ તો સાચી રિસેસ નથી. કેમ? પેલી રમતના રૂલ્સ છે, એ તો રમત રહી જ નહીં ને, નહીં તો રમત રહી જ નહીં. એમ આ જગતમાં વ્યવહારમાં એના રૂલ્સ છે, એ પ્રમાણે જરૂર કરો. તો મૌનમ એટલે શું? આ સાચું ના માનો. જે કરવું પડે, જે થતું એ બધું થવા દો. જે એમાં કંઈ કરવા યોગ્ય લાગે તો કરો એ ખરા. જે કરવું એ બધું, જે યોગ્ય લાગે એ બધું કરો, પણ મૌનમ એટલે જો આવી સમજ હશે ને મિથ્યાત્વની, તો અંદર મૌન રહેશે. મૌન એટલે એવું નહીં કે વિચારો આવે જ નહીં, એવું મૌન નથી કહેતા. પણ સાચું માનીને જે થાય ને એ ના થાય. સમજ પડી? એને સાચું માનીને જે થાય એવું નહીં થાય. આને આપણે મૌન કહીએ છીએ. યોગી લોકો આ સાચા મૌનની વાત કરે. બસ હંમેશા ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તમાં એકેય વૃત્તિ ઉઠવા જ ના દો. એ ઠીક છે, પણ આ ના ખબર હોય તો એ મૌન ક્યાં સુધી ચાલવાનું? એ ક્યાં સુધી ચાલવાનું? કે લાંબુ ના ટકે. ઘણા લોકો બહુ લાંબુ મૌન રાખે, પણ એને કઈ એના કરતા વ્યવહાર કરો ને. અને એ જે કરતા હોય, આપણે એની જે સાધના હોય, ડિસિપ્લિન તરીકે, શિસ્ત તરીકે આ એ સારું છે, બહુ સારું છે. પણ ખરું મૌન કયું છે? ચૈતન્ય સિવાય કાંઈ નથી. અને એ આપણી નિષ્ઠા બને, એ આપણી સમજ દ્રઢ બને, એ સાચું મૌન છે. પછી દ્વૈત રૂપી બોલવાનું નહીં થાય. બીજો અલગ છે એ માનીને બોલીશું નહીં, ઝઘડીશું નહીં, કામનાઓ નહીં જન્મે. એ આપોઆપ એ બધા મૌન થઈ જશે. એ આપોઆપ મૌન થશે. આવી રમત રમીને બાળકો ઘરે જાય ને પછી કઈ ના હોય, રમતમાં ઝઘડ્યા હોય તો પછી કઈ નહીં. કેમ? ઇનફેક્ટ રમી રહ્યા છે ને ત્યારે અંદર તો એને સિરિયસલી લેતા જ નથી. પેલો માર ખવડાવે એક બે તો ખાઈ લે. તો પછી ઘણી બધી ગેમમાં કેવું હોય છે, એક ઉપર બીજા ચડે ને આમાં પેલી આ મટકી ફોડવામાં જેવું આવે, એક નીચે હોય એના પર બીજો ચડે ને ત્રીજો ચડે. તો પેલું એમ કે મારે શું કરવાને નીચે રહેવાનું, હું ચડું. તો એવું ના હોય. જે પહેલવાન હોય એને નીચે જ રાખે. જેમાંનો પહેલવાન હોય કે એક આમાં ભાર ખમી શકે એવા જોઈએ, એવા ચાર આમ નીચે રાખ્યા હોય, એના ઉપર ચડે, એના ઉપર ચડે, આમ એવું કરે. તો પેલા કે ભાઈ અમે શું કે અમે ચડીએ? ભાઈ કે અમે તું ચડી શકે એમ છો નહીં, તારે શરીર એટલું છે ને કે અમે પડી દે, એટલે તારે તો નીચે જ રહેવાનું. ટૂંકમાં આવા નિયમ હોય વ્યવહારમાં, પણ પેલાને એમ ના થાય હું કેમ ને, ભાઈ આ તો રમત છે, રમત. એમ આવી સમજ પછી રમત હોય ને તો મૌન, એને મૌન જ કહેવાય. કારણ કે અંદરથી મૌન રહે છે, અંદરથી આપણે મુક્ત હોઈએ છીએ. કરતા કરતા મૌન, અંદરથી મુક્ત એટલે કઈ કરીએ નહીં એવું નહીં, પણ છૂટી ગયા છે. આ ખરું મૌન છે. આ મૌન પેલું મૌન કરીને આ મૌને પહોંચવાનું છે. સાચા મૌન રાખીને બોલે જ નહીં. એવા મૌનથી આ મૌને પહોંચવું પડે, નહીતર એ મૌન કોઈ કામનું નથી. મીન્સ ઠીક છે, મેં કહ્યું ને, તો થોડા ઓછા ઝઘડા થાય, થોડી ઓછી શક્તિ વેડફાય, એ બધું સારું છે, કરો, બહુ જરૂર. પણ છેલ્લે અહીંયા પહોંચવાનું છે. આમાં જુદું છે ના. હા, અહીંયા શું કે છે? પરામશા મૌનમ બાહ્ય ઉન્મેષ અભાવમ. બહારના ઉન્મેષ, ટૂંકમાં બહારની વસ્તુ આપણને અસર કરે નહીં. ભજસ્વ સદા સમાહિતો ભવ, હંમેશા સમાહિત રહે. આ જ વસ્તુ ભગવાન ગીતામાં શરૂઆતમાં કઈ રીતે કહે છે? જે કરવાનું હોય ત્યારે તું વિરોધ વગર કર, ઈશ્વરનો આદેશ માને. જે ફળ આવે એને પણ કઈ રીતે લે? તો કે સમત્વમ યોગ ઉચ્યતે. કર્મયોગમાં આ જ વસ્તુ શીખવાડે છે. પણ એ જ અહીંયા કે છે ભજસ્વ મૌનમ, અંદરનું મૌન.
અંદરનું મૌન એટલે આ પ્રકારે વિરોધ ના થાય. કરતી વખતે વિરોધ નહીં, સમર્પણની ભાવના, અને ફળ આવે તે હવે ફળમાં એને કોઈ રસ જ નથી. પછી આગળ કહે છે 527માં શ્લોકમાં તૂષ્ણીમવસ્થા પરમોપશાંતિ બુદ્ધેરસત્કલ્પ વિકલ્પ હેતોઃ બ્રહ્માત્મના બ્રહ્મવિદો મહાત્મનઃ યત્રાદ્વયાનંદ સુખમ નિરંતરમ. તૂષ્ણીમ અવસ્થા પરમા ઉપશાંતિ બુદ્ધેઃ અસત્કલ્પ વિકલ્પ હેતોઃ. બ્રહ્મા શું કે છે કે બ્રહ્માત્મના બ્રહ્મવિદઃ મહાત્મનઃ, જે બ્રહ્માત્મના બ્રહ્મવિદો મહાત્મનઃ, જે બ્રહ્મના જ્ઞાનથી શેમાં સ્થિત છે? બ્રહ્મમાં. એવા મહાત્મા માટે શું છે? તૂષ્ણીમ અવસ્થા પરમ ઉપશાંતિ. એને હંમેશા શું છે? અંદરથી તૂષ્ણી અવસ્થા. તૂષ્ણી એટલે આમ એવું લાગે કે એક વિચાર જ ઉઠતો નથી. અગેન એવો અર્થ આપણે નથી કરતા. શું કહીએ છીએ? અદ્વય આત્માના જ્ઞાનમાં એકમાત્ર આત્મા છે, પરિપૂર્ણ છે, પૂર્ણતા સિવાય કઈ છે જ નહીં. સર્વત્ર એક જ પૂર્ણતાનો આ ખેલ છે. બોલો, પૂર્ણતાનો આ ખેલ. જેમ મહાસાગર પૂર્ણ છે, છતાં એમાં મોજા ઉઠે, બધું જાતનું થાય, પણ એનાથી એની પૂર્ણતાને કયો આંચ આવે છે? સતત બાષ્પીભવન પાણીનું થતું હોય તો એ સાગર સુકાઈ નથી જતો. નદીઓ પાણી લાવીને ઠાલવ્યા કરે ધારો તો ઉભરાતોય નથી. સમજ પડી? એટલે એની મસ્તીમાં મસ્ત છે, પરાધીન છે જ નહીં કશા ઉપર, એકદમ સ્વાધીન બની ગયો છે, બની ન ગયો છે જ એમ. બસ તૂષ્ણીમ અવસ્થા પરમ ઉપશાંતિ આવું જ્ઞાનીને થાય. કઈ રીતે? બુદ્ધેઃ અસત્કલ્પ વિકલ્પ હેતોઃ. એની બુદ્ધિના સત અસત વિકલ્પના બંધ થઈ જાય. બાકી બુદ્ધિમાં એક નિર્ણય આવે, બીજો નિર્ણય આવે, જગત વિશેની પ્રાપ્તિ માટે, યોગ અને ક્ષેમના, મારે આ જોઈએ છે અને એનું રક્ષણ કરવાનું છે. બુદ્ધિમાં આ છે ને તરંગો ઉઠ્યા જ કરે. બુદ્ધિ આવી રીતે વ્યસ્ત જ રહે. આની સાથે ઝઘડો થયો તો હવે કેમ વૈર લઉં, આને મારું બગાડ્યું તો કેમ એનું બગાડું, જીવનમાં આ બધી મુશ્કેલીઓ આવી ગઈ તો કેમ હવે, એટલે સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ આ બધું અંદરથી ચાલ્યા કરે. બેચેની હોય, બેચેનીમાંથી એટલે કે આ પરિસ્થિતિના અસ્વીકારમાંથી, ઘટનાઓના અસ્વીકારમાંથી, કારણ કે એ ઘટના મને ક્ષુભિત કરી દે છે, એ ઘટના મને અશાંત બનાવી દે છે. એટલે બુદ્ધિને છે ને, બુદ્ધિનું કામ શરૂ થઈ જાય. પેલા નિર્ણય કરે કે આ ખોટું થયું, આ દુઃખ છે, પછી બુદ્ધિ સુખ પ્રાપ્તિના બીજા પ્રયત્નો કરે. સમજ પડી? આ બધું ચાલ્યા કરતું હોય. લોકો માટે પણ, વ્યવહાર માટે પણ સતત એવું થયા કરે, આ બરોબર નથી, આ બરોબર નથી, આ બરોબર નથી, આ બરોબર. ટૂંકમાં એ આ બધું સાચું માનીને સતત એમાં ને એમાં વ્યસ્ત રહે. પણ જાણવું જોઈએ, વાદળોની રચના આમ કરો તો બરોબર ને આમ કરો તો ઓછી બરોબર એવું નથી, આમ જોઈએ તો. એટલે જ્ઞાની મહાત્મા ઈશ્વર સૃષ્ટિમાં રાખે. ઈશ્વરે જેવું બનાવ્યું છે ને બરોબર છે, એની બુદ્ધિ પ્રમાણે એમણે બનાવ્યું છે, અને એમની બુદ્ધિ બહુ મોટી છે, કરવા દો એમને. આવું સમજીને એને શું થાય?
બુદ્ધેહે અસત વિકલ્પ હેતોહો, બુદ્ધિના આવા બધા કલ્પનાઓ એવું બધું બંધ થઈ જાય. નિરાત અનુભવે, નિરાત, કઈ કરવાનું હવે બાકી નથી. મારે કઈ કરવાની જરૂરત નથી, ઈશ્વર જે કરે છે બધું બરોબર છે. આવું થાય કોના માટે? બ્રહ્માત્મના બ્રહ્મવિદો મહાત્મન, બ્રહ્મમાં જ જેનો આત્મા એક થઈ ગયો છે, બ્રહ્મવિદ બ્રહ્મને જાણનારા છે, એના માટે મહાત્મન. યત્ર અદ્વયાનંદ સુખમ નિરંતરમ, એમના ચિત્તમાં શું ચાલે છે? અદ્વય આનંદ નિરંતર. આ બધું હજી સાધકના જીવનમાં આવો અદ્વય આનંદ નિરંતર ના હોય. બધું કામ મન સાથે, બધું મનને એટલું એજ્યુકેશન, એટલી કેળવણી આપી હોય આ આત્મા અનાત્મા વિવેકની, આત્મા વિશેની, જગતના મિથ્યાત્વ વિશેની, બ્રહ્મના સત્યત્વ વિશેની, આ બધી બહુ કેળવણી, મીન્સ કે શ્રવણ મનન નિધિધ્યાસન બહુ કર્યું હોય તો આવું થાય. અને એમાં ઈશ્વરની કૃપા ટૂંકમાં તો થાય. બાકી શું થાય? નિરંતર આનંદ ના રહે. પોતાની સાથે બી એ દુઃખી હોય, પોતાનાથી અશાંત હોય, પોતાનાથી અસંતુષ્ટ હોય. ભલે એને બહારની વસ્તુની આવશ્યકતા ના હોય, પણ અંદર પોતાનાથી અતૃપ્તિ હોય કે હજી મારે આમ ના થયું, આમ ના થયું, હું મારા મન સાથે કામ નથી કરી શકતો, મારો સ્વભાવ વશમાં નથી લાવી શકતો. આ બધું બી દુઃખી કરે માણસને, બહુ દુઃખી કરે. એટલે કે છે આને તો નિરંતર આનંદ રહે છે. કેમ? એ બધું એ પતી ગયું છે, એ બધું પણ પતી ગયું છે. એટલે તો હંમેશા આનંદના આનંદમાં જ છે, જે છે એ બધામાં આનંદ એને દેખાય છે. આવું થયું. અહીંયા શું કે છે? એટલે બુદ્ધિ જે પેલા બધા સંકલ્પ વિકલ્પ અત્યાર સુધી કરવામાં વ્યસ્ત હતી, એ બધી કેવી થઈ ગઈ? શાંત પડી. આ બાબતમાં શાંત પડી. અને એને જ અહીંયા શું કહી દીધી? તૂષ્ણીમ અવસ્થા. તૂષ્ણીમ અવસ્થા એટલે આમ તો ચૂપ જ રહેવું, એવી અવસ્થા નથી. તૂષ્ણીમ અવસ્થા એટલે મહાત્માઓ તો કઈ એમ તો બહુ ફરતા હોય, બહુ વ્યસ્ત હોય ઘણી વાર. એટલે તૂષ્ણી અવસ્થા ક્યાં આવે? શારીરિક સ્તરે, ઇવન માનસિક સ્તરે એમને બહુ બધા પ્લાનિંગ કરવું પડે, બધું બહુ કરતા હોય. એટલે એ રીતે તૂષ્ણી અવસ્થા નથી, અને છતાં પણ તૂષ્ણી અવસ્થા કહી શકાય. કઈ રીતે? કે બુદ્ધિ હવે જગતને બદલી નાખવું ને આમ કરી નાખવું તો મને મારા વિશે સારું લાગે, એવા બધા સંકલ્પ વિકલ્પ હવે ઉઠતા બંધ થઈ ગયા. સમજ પડી? એવું થયું છે. એટલે દ્વૈત સંપૂર્ણ, દ્વૈતની તૂષ્ણી અવસ્થા કહી શકાય. દ્વૈત જતું રહ્યું, અજ્ઞાન જતું રહ્યું, બસ એ જ પરમ શાંતિ છે. એ જ શાંતિ આપણે ઈચ્છીએ છીએ. કઈ શાંતિ? આ અજ્ઞાનમાંથી અજ્ઞાન એના કાર્યો સહિત જતું રહે. અજ્ઞાન એના કાર્ય સહિત, અજ્ઞાનનો કાર્ય એટલે શું? દ્વૈત, અહમ ભાવના, આ બધું જાય. બસ આ એની પેલો તો યત્ન વગર આમાં છે, યત્ન વગર આવી સ્થિતિમાં છે. જે આગળ કે છે અત્યારે આ જ્ઞાનથી જન્મતા મૌન. કેવું મૌન? એ સમજ પડી ને? જ્યાં વિકલ્પો ના ઉઠે એવું નહીં, વિચારોને તો વિચાર જ ના થયું તો એ માણસ તો મૃત્યુ બરોબર જ. પણ એવું નથી. વિચાર, મન એનું કામ કરતું, એ ધ્યાનમાં બેસે ને ત્યારે એને વિચાર ના પણ ઉઠે, કે એ પણ કરી શકે. એમાં એને પ્રયત્ન કેટલું કરું ત્યારે મન શાંત થાય છે, એવું ના થાય. એ તો આંખ બંધ કરે ને 1 મિનિટમાં એને પોતાનામાં જતા રહે. આંખ ખુલ્લી હોય ત્યારે પોતાનામાં જ હોય છે. સમજ પડી? આંખ ખુલ્લી છે તો બી પોતાનામાં છે, કારણ કે આ જે કાંઈ છે એ પોતાની જ કલ્પના છે. અને આંખ બંધ હોય ને આ કલ્પના આ કલ્પનામાંથી મુક્ત થઈ જાય, એ રહે જ નહીં એનામાં, એવું થાય. એટલે આંતર અને બાહ્ય મૌન છે.
અંદરે મૌન એ એકદમ પોતાની આત્મામાં સ્થિત થઈ જાય, એકેય વૃત્તિ ઉઠે ને એવું થાય. એટલે કહે છે નાસ્તિ નિર્વાસનાત મૌનાત પરમ સુખકૃદુત્તમં વિજ્ઞાતાત્મસ્વરૂપસ્ય સ્વાનંદરસપાયિનઃ. શું કે છે? કોના માટે? તો કે છે વિજ્ઞાત આત્મ સ્વરૂપસ્ય સ્વાનંદ રસ પાયિનઃ, જેને આત્માને જાણી લીધું છે. વિજ્ઞાત આત્મ સ્વરૂપસ્ય સ્વાનંદ રસ પાયિનઃ, જે આત્માને બહુ સારી રીતે જાણે છે. વિજ્ઞાત આત્મ સ્વરૂપ, આત્મા તો બધાને છે, પણ આત્માનું જ્ઞાન બધાને નથી. આત્માનો કોઈના માટે અભાવ નથી, એ તો બધાને છે. ખૂટે છે શું? એની સમજ છે તો કરો, પણ આપણે ઓળખતા નથી. એટલે આત્માથી કોઈ વંચિત નથી, ભગવાનથી કોઈ વંચિત નથી. ભગવાન તો બધે જ છે, અહીંયા બધે જ છે, એના સિવાય કઈ છે જ નહીં. ખૂટે છે શું? એનું જ્ઞાન, એ ખબર, એ સમજ ખૂટે છે કે હું જ બધું છું, હું જ છું, બધું નહીં, બધું એક જ છે. આ ખૂટે છે. જેને આ ખૂટતું નથી એના માટે શું કહેવાય? વિજ્ઞાત આત્મ સ્વરૂપસ્ય, જેને આ સ્વરૂપ વિજ્ઞાત જાણી લીધું છે. વિજ્ઞાત આત્મ સ્વરૂપસ્ય સ્વાનંદ રસપાયિનઃ, એ કેવું છે? સ્વાનંદ, પોતાનો જે આનંદ છે એમાં એ રસ એને ક્યારેય ખૂટતો જ નથી. એવું નથી કે બસ હમણાંથી રસ નથી, એ રસ છે જ. એવું રસ છે ને, રસથી પોતે વિખૂટો જ નથી. એ રસ આમ પીતો હોય એવું નથી, એ રસ સ્વરૂપ જ છે. રસો વૈ સહ, ઉપનિષદ કે છે રસો વૈ સહ. સહ એટલે ભગવાન, સહ એટલે આત્મા. કેવો છે? રસ સ્વરૂપ. જેમ શેરડી કેવી છે? મીઠાશ સ્વરૂપ. સાકર મીઠાશ સ્વરૂપ. એને મીઠાશ પીવાની નથી. હમણાં હવે હું બેઠી બેઠી મારી મીઠાશ પીવું એવું નથી. એ શું છે? કઈ કરે કે ના કરે, મીઠી જ છે. એમ વિજ્ઞાત આત્મ સ્વરૂપસ્ય, જેને આ પ્રકારે આત્માના સ્વરૂપનું જ્ઞાન છે, એ હંમેશા એના રસનું પાન કરે છે. એવું કહીએ કે બોલાય એવું, પણ એ તો પાન કરે છે એવું નથી, એ આનંદમાં જ છે. એનામાં એ શ્રેષ્ઠ મૌન એવું કે છે. એના માટે નાસ્તિ નિર્વાસનાત મૌનાત પરમ સુખકૃદ ઉત્તમ. એના માટે આવા વ્યક્તિ માટે ભાષ્યકાર કે છે નાસ્તિ નિર્વાસનાત, એના મનમાં બીજી કોઈ વાસના જ નથી. પોતાનાથી અલગ કાંઈક હોય અને એની ઈચ્છા કાંઈ એવું કંઈ રહ્યું જ નથી. એ બીજા સાથે વ્યવહાર કરે, બધું કરે, પણ અમારાથી અલગ છે એવી વાસના ના ઉઠે. એટલે ભગવાન કે છે, ભાષ્યકાર કે છે આ સાચું મૌન છે. અને મૌન, આવું મૌનથી ચડિયાતું કોઈ સુખ નથી. કેવા મૌનથી? બીજું અલગ છે, બીજું અલગ છે, સાચું છે, અને પછી જે થાય એવું જ્યાં નથી થતું એને નિર્વાસના કહી અને એને શ્રેષ્ઠ મૌન કહ્યું. આ શ્રેષ્ઠ મૌન. નાન્યત અતઃ અસ્તિ દ્રષ્ટા, એ ખબર છે આના સિવાય કોઈ બીજો છે જ નહીં. એટલે છાંદોગ્યમાં કે છે નાન્યત શૃણોમી, નાન્યત વદા, કોઈ બીજા સાથે એ વાત જ નથી કરતો. ભલે વાત કરે છે પણ એને એમ નથી આ અલગ, હું અલગ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે.
આને શ્રેષ્ઠ મૌન કહ્યું. આ શ્રેષ્ઠ મૌન. સુખકૃત ઉત્તમમ, આના જેવું શ્રેષ્ઠ સુખ જન્માવનારું બીજું કઈ છે જ નહીં. આનાથી વધીને સુખકારી કોઈ બીજી વસ્તુ સમજ પડી? જેને આવો સંતોષ છે એને એવું થાય જ નહીં કે મારે હવે સુખ મેળવવાનું છે. કંઈક કંઈક જીવનમાં કંઈક નવું થાય ને, એક્સાઇટિંગ કંઈક થાય તો સુખ મળે. ઉત્તમ અવસ્થા છે. અવસ્થા પણ નથી, આ તો જે સ્વરૂપ છે એમાં વ્યવસ્થિત સ્વરૂપમાં સ્થિત છે. એને બધાથી બધામાં આનંદ જ હોય. શ્રેષ્ઠ મૌન એટલે અહીં ભાષ્યકાર કે એનાથી કઈ ચડિયાતું જ નથી. સુખકૃત ઉત્તમમ નિર્વાસનાત મૌનાત પરમ નાસ્તિ, આનાથી શ્રેષ્ઠ સુખ જન્માવનારી કોઈ વસ્તુ જ નથી. આમ જોઈએ તો એની પાસે કઈ નથી. હો, કેવામાં રહેતા હોય એ સારી જગ્યામાં જે હોય, હવે ક્યાં હિમાલયમાં હોય, ક્યાં હોય, ત્યાં કશું હોય જ નહીં. શું હોય ત્યાં? કપડાય ના હોય, અને જે પણ કપડા હોય એ પૂરતા ના પડે એવી ઠંડી હોય. ક્યાંક ગુફામાં રહેતા હોય, ખાવા પીવાનું કઈ ના હોય. આપણી જેમ એ લોકો રાખે થોડો પુરવઠો ને બધું, પણ આવા બધા કઈ બનાવતા હોય એવું હું માનતી નથી. બનાવે ખરા, આપણને ખબર નથી. નાની મોટી ઔષધિ બધી હિમાલયમાં જે બધી મળતી હોય છે એવું મેં હમણાં એક બુક વાંચી ને, તો એમાં એવું લખ્યું હતું કે એક મહાત્માએ એક વખત ત્યાં બહુ પૂર આવ્યો, બધા લોકો એમાં એક છોકરીને એમણે સરસવ જેવું નાનું એક રાઈના જેવું બીજ આપ્યું કે આ ખાઈ જા, મહિના સુધી તને ભૂખ નહીં લાગે, મહિના સુધી ફ્રેશ, ઊંઘઈ નહીં આવે. મીન્સ કે ફ્રેશ ના ફ્રેશ રહેશે. એ લોકો આવા રાખે પોતાની પાસે, ચાલે. એમ કે ક્યાંય રહેતા હોય ત્યાં શું મળે, અને ત્યાં બધું અગ્નિ પેટાવવો અને બધું બનાવવું, આ એ બધું સરળ નથી હોતું. એવું કહેવાય છે, હમણાં મેં સાંભળ્યું કે પેલા શિવાનંદજી મહારાજ ને દિવ્ય જીવન સ્વામીના, તો એ એમના સાધના કાળ દરમિયાન પેલા અન્ન ક્ષેત્રમાં ક્યારેક છેલ્લા જાય, બધાનું પતી જાય ને પછી લાઈનમાં છેલ્લો નંબર રાખે પોતાનો, છેલ્લે ઉભા રહીએ. પછી પેલાને કહે કે હવે જેટલી રોટલી વધી છે ને બધી મને આપી દે. જેટલી વધી હોય પાછળથી એ બધી પોતે લઈ લે, અને પછી પોતાની કુટિયામાં આવી બહારથી લોક કરાવી દે. બહારથી લોક એટલે કોઈ આવે નહીં, એ તો લોકો હેરાન કરી મૂકે આવી લોક. અને પછી પોતે અંદર બેઠી અંદર ચાલે ને કેટલાય દિવસો સુધી આ પેલી રોટલીઓ લઈ આવ્યા હોય એવા બધા વાતાવરણમાં બગડે તો નહીં. એમાં એને પાણીમાં બોળી ગંગાજી પાણીમાં બોળી ખાય, ચાલે. ટૂંકમાં શરીર ચાલે. શેના ઉપર? આ બચેલી સૂકી શાક નહીં, દાળે નહીં, કશું નહીં, એકલી રોટી. કોણ અંદર કોણ આપે? લોક જ કરી દીધું. લોક કરીને એટલે કોઈ પૂછવા સત્સંગ કરીએ, ફલાણું કરીએ, પ્રશ્નો પૂછવા છે, આમ કરવું છે, મળવા આવે લોકો. મળવા સારું છે આ બધું જન્મ, બધા અહીંયા રહેતા બરોબર, એમને તો ત્યાં એવું કઈ છે જ નહીં. નો ડિસ્ટર્બન્સ. એટલે બેઠા બેઠા પોતાનું ભજન કરે, સાધન જે કરતા હોય, પણ આવું કરે. તમે આટલા બધા દિવસ આવું કેવી રીતે ચાલે છે? આપણે તો કે ભાઈ આ મૂકો, હવે સરસ સરસ બનાવો, ગરમ ગરમ. હવે આપણે તો અહીંયા બધું ગરમ ગરમ આવું ખાય ને તબિયત બગડે. હવે તબિયત સાચવવા જાય તો આ બધું કઈ ખાય નહીં. તબિયત સાચવવા જઈએ ગરમ ગરમ ખાઈને આ બધું કરીએ તો ક્યાંથી આ બધું થવાનું? કાં તબિયત સાચવો કાં આ કરો. ટૂંકમાં આવા હોય છે. તો તમને એનું શું અંદર મળે છે? શું આનંદ. ઇવન સાધનાના સમયે સાધકના જે ક્ષેત્રમાં કદાચ એ હોય તો પણ આવું કરી શકવું એ બી મોટી વસ્તુ છે ને. એ ક્યારે માણસ કરી શકે? જ્યારે એ પ્રકારનું મૂલ્ય હોય, એક પ્રકારની સ્પષ્ટતા હોય કે આમાં જ છે, હું જ છું, શોધી લેવાનું.
તો કહેશે, પછી આગળ કહેશે. ગચ્છન તિષ્ઠન્નુપવિશન શયાનો વાન્યથા પીવા યથેચ્છયા વસેદ વિદ્વાન આત્મા રામઃ સદા મુનિઃ. શું કે છે? ગચ્છન તિષ્ઠન ઉપવિશન શયાનઃ વા અન્યથા અપી વા. શું કે છે? ચાલતો હોય, બેઠા હોય, ઊભા હોય, સૂતા હોય, જે બી કરતા હોય, ચાલતા, ઉઠતા, બેસતા, સૂતા, જાગતા, એ શું છે? વસે અન્યથા પીવા યથા ઈચ્છયા વસેદ વિદ્વાન આત્મા રામઃ સદા મુનિઃ. શું કે છે? જે બધા કાળમાં શું કરવું જોઈએ? તો કે તમે આત્મામાં જ રહો. વસે યત્યઃ વસેદ વિદ્વાન આત્મા રામઃ સદા મુનિઃ. જે પણ અવસ્થામાં હો, પણ શેમાં હોવા જોઈએ? આત્મામાં. એ સરસ કહે છે, કોઈ પણ અવસ્થામાં તમારે અનાત્માને પરતંત્ર નહીં થવાનું. ટૂંકમાં અજ્ઞાનને વશ ના થશો. જે કરતા હોય, અને એમાં એવું ના કીધું આમ જ કરો, બસ આસન લગાવીને બેસી જાઓ આખો દિવસ, એવું નથી કહેતું. ઉઠતા, બેસતા, જાગતા, જે કરવું એ કરો, પણ કેવી રીતે રહો? તો કે યથેચ્છયા વસેદ વિદ્વાન આત્મા રામઃ સદા. આત્મા રામઃ, આત્મામાં રમણ. આત્મામાં રમણ હોય તો પછી બહુ રૂલ્સ રેગ્યુલેશન્સ નથી રહેતા, પછી બહુ એમને નિયમો નથી લાગુ પડતા. ના, આમ જ કરવું જોઈએ, આખો દિવસ ધ્યાન લગાવીને જ બેસવું જોઈએ, એવું બધો પછી નિયમ નથી. જે કરવું એ કરો. આ કોના માટે? આત્મા રામઃ. કારણ કે એને તો કશું બી કરવાથી, કોઈ પણ ચેષ્ટાથી એની જે નિષ્ઠા છે એ તો જતી નથી. પછી શું? એને શું રૂલ્સ લાગુ પડે? બીજા બધાને રૂલ્સ છે કે ના ભાઈ પ્રાર્થના કરો, મંદિરમાં જઈને કરો, પવિત્ર જગ્યાએ બેસો, સારું આસન લો, ગમે ત્યાં ના બેસો, બધું ઘણું કહેવામાં આવે. કારણ કે હજી આ બધાને આપણને બધું આડું સ્પર્શે. તમે ગમે તે ખાઓ એવું ના કહેવાય, તો એ મગજને અસર કરશે. એ બધું એવા બધા નિયમો કોના માટે છે? યુક્તાહાર વિહારસ્ય. હા, ચાલવામાં, ઉઠવામાં, ખાવામાં, પીવામાં, સુવામાં, બધામાં એક તમે નિયમ રાખો, પ્રમાણ રાખો. આવું બધું સાધકને કહેવામાં આવે. પેલા ના કહેવાય કે ભાઈ ચાલવામાં નિયમ રાખો, એ તો ચાલ્યા કરે. પરિવ્રાટ, એ કોઈ નિયમમાં બંધાતા જ નથી. એ જો નિયમ પછી નથી. હા, પહેલા નિયમ લેવાના, પછી નિયમ છૂટી જાય, પછી નિયમ ના રહે. એટલે એવું નથી કે એને નિયમમાં રહેવું નથી. સમજો, નિયમનો વિરોધ નથી. આપણે તો નિયમનો વિરોધ હોય. નિયમ કેમ? હેલ્મેટ પહેરવાની જ કેમ? બોલો, અરે ભાઈ તારા સારા માટે પણ નહીં પહેર, નિયમ કીધો એટલે ના પહેર. વિરોધ. ત્યાં એવું નથી લસણ ડુંગળી નહીં ખાવાના. કેમ? તો ખાસ ખાવ. અરે ભાઈ હજી તારા મનને જરૂર છે સાત્વિક ફૂડની. સાત્વિક ફૂડની જરૂર છે. પછી પેલાને એવું નથી. એનો અર્થ એવો નથી કે પછી એવું ખાવા જશે. પણ ધારો કે પણ એ ખાય તો એના મનને અસર નહીં કરે. સમજ્યા? એ પચાવીને બેઠા છે, એને હવે કંઈ અસર ના કરે. વિવેકાનંદજી અમુક વસ્તુ લેતા હતા, એવું કે મેં વાંચેલું છે. એ માછલીને બધું ખાતા હતા, કારણ કે એવામાંથી ઉછરેલા છે ને. બંગાળમાં તો એ કોમન વસ્તુ છે.
પણ સંન્યાસી તરીકે અલાઉડ ના હોય છતાં પણ એક ક્રોસ કરી ગયા પછી એમને અસર નહીં કરે. આ તો એક વિવાદ વાળો વિષય છે, પણ જસ્ટ કહું છું કે પછી તમને આ બધું સ્પર્શતું નથી. ઘણા મહાત્માઓ બધું કેવું કરતા હોય છે. આ શિવાનંદજી મહારાજ ઘણીવાર મૂડ આવી જાય તો સિલ્કના બધા કપડા પહેરે, સરસ કોટ પહેરે, સરસ બધું પહેરીને ફરતા અને બધું કરે. કેવો મૂડ આવે તો એવું નથી કે એમને એવી વાસના, પણ એવોમાં વાંધો નથી. એવું નથી કે પછી હવે હું વિષયી બની ગયો, એવું ના હોય. મોજ સે રહો, જે મન આવે એ કરે. એમાં ઉડિયા બાબાજી હતા તો એમને ઘણી વાર છે ને ભક્તો બધું કેવું કરે, એમ કે તમને આપણે કે છે ને ભગવાનને પહેરાવીએ એટલે પછી લઈએ એટલે આપણને પવિત્ર થયેલું મળે. એટલે એમને ઘરેણાઓ પહેરાવ્યા, બોલ મુકાઈ ગઈ, એમના ગળામાં પહેરાવી હતી, આમ કરે તો પેલા ના પાડે, પહેરી લે. પછી આવીને લઈ જાય તો કે લઈ જાઓ. એવું થયું એકવાર. તો એક વખત આવી રીતે કોઈકની મેં વાંચેલું છે આવું કે કોઈની દીકરીના લગ્ન હશે તો મહારાજને બધું પહેરાઈ ગયા. પછી ચોર આવે તો લઈ ગયા. તો પેલા લોકો આવે કે હવે આપો, તો કે ભાઈ મને તો ખબર નથી કોણ લઈ ગયું. આવો કેસ મેં વાંચેલો. તો પેલા બરોબર પીટીઆઈ ખરા તો તમે લઈ લીધું બધું, પણ કે મને કઈ ખબર જ નથી. સમજ પડી? કેટલા બધી નિર્લેપતા. કશાનો બી આ સોનું એટલે હું આમ આસક્ત થઈ જાઉં. ઘણા એવું કે ને પૈસાને અડું જ નહીં, ધનને અડે જ નહીં, એવાય હોય. ધનને અડે તો એમને અરે કે ધનને અડવાથી શું થાય, શું થઈ જવાનું? સ્ત્રીઓ ના જોવા. આ એવી અવસ્થા હોય ને તમારો મગજના ઠેકાણા ના હોય, તમારી હજી એવા તો બરોબર છે. તો રહેવું હોય તો બધું સંયમ બી બરોબર છે, પછી વેમ ખોટા નહીં રાખ. પણ પછી જઈને આ બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં, બ્રહ્મ જ છે બધું. તમારે ક્યાં પછી આ સ્ત્રીના ભાગો એ બધું કઈ બાળક વેળા હોતા નથી ત્યાં. પણ એ અવસ્થાએ પહોંચેલા હોય પછી એવું ના હોય. અને લોકો છૂટ લેતા હોય છે, આવું કશું હોય નહીં અને છૂટ લે અને પછી પડે, પછી એવા પડે. આજે નહીં પડે તો બીજા જન્મ થશે, અથવા જે ના હોવું જોઈએ બધું એમનામાં હોય છે, એનો કોઈ લાભ નથી. અને એ તો બધું ગુમાવે છે ખરેખર. મિથ્યાચાર થયો. પણ જેને બ્રહ્મ સિવાય કઈ નથી એને શું જળ ચેતન બધું કે છે ને સમલોષ્ટાશ્મ કાંચન, સમલોષ્ટ અશ્વ કાંચન ભગવાન કે છે. એના માટે માટીનું ઢેફું કે પથ્થર કે સુવર્ણ અંદરથી બધું સરખું જ છે. અંદરથી એ માટીના ઢેફાને હલકું ગણે અને સુવર્ણને કિંમતી ગણે એવું અંદરથી નથી. કારણ કે એમ ખબર છે માટીનું ઢેફું ભગવાન છે અને સુવર્ણ એ ભગવાન છે અને ચાંદી એ ભગવાન છે. એટલે બહાર વ્યવહાર કેવો કરે પ્રેક્ટિકલ લોકોએ તો માટીનું ઢેફું છે ને ફેંકી દે અને સુવર્ણ જેની જરૂર હોય એને આપે ખરા. એટલે ભાઈ જા કમા, તારું કામ થશે. કેમ? કારણ કે એના અંદરથી ખબર છે. શું ખબર છે? વ્યવહારમાં શેનું મૂલ્ય છે. વ્યવહારમાં મૂલ્ય છે, પારમાર્થિક દ્રષ્ટિએ મૂલ્ય નથી. ખબર પડી? પારમાર્થિક દ્રષ્ટિએ એનું મૂલ્ય ને કઈ નથી. એટલે સોનાને જોઈને આ ચકડ વકડ થઈ જાય, લોલુપતા આવે. એવું ના થાય, એવું ના થાય. એમને એ બ્રહ્મ જ છે, ચળકાટ વાળું, બીજું શું. આવું છે. એટલે કેવું છે, ગુરુ એવું એને સલાહ આપે છે, વસે એટલે આજ્ઞા કરે. મીન્સ કે આમ રીતે રહેવું. પણ એ આત્મા રામ, આત્મામાં જે રમણ કરે સદા, એને સદા આવી રીતે વસવું જોઈએ. આપણે પણ સતત આવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, જે છે બ્રહ્મ છે. જેવું આપણે આવું આપણા મનને કહીશું ને કે આપણે તરત જ સંસારથી ઉપર ઉઠી જઈશું. આની વિરુદ્ધનું એટલે સંસાર, દ્વૈત એટલે સંસાર.
અહમ બુદ્ધિ એટલે સંસાર. જેવું આ યાદ કરાવીએ ને કે તરત પેલામાંથી ઉઠી ગયા. આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. એટલે આ પ્રકારે બધા જુદા જુદા શ્લોકોમાં આ જ પ્રકારનું ચિંતન ચાલે છે. આવતા વખતે આપણે આગળ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.